આજના દિવસ માટે પીપળે જો પાણી ચડાવવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી જેટલા પિતૃઓના નામ આવડતા હોય બધા જ પિતૃના નામ બોલી અને પીપળે જો જળ ચડાવવામાં આવે તો પીપળામાં રહેલા ભગવાન પિતૃઓ અને પીપળામાં રહેલા ભગવાન નારાયણ આપણી પૂજાનો સ્વીકાર કરે, આપણા પિતૃઓને એક તૃપ્તિ મળે. આજનો આવો એક અમૂલ્ય દિવસ છે. જો આજે લાભ લેવામાં આવે તો દરેક પ્રકારના પિતૃદોષમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. નારાયણ બલિ, ત્રિપિંડિક શ્રાદ્ધ અથવા તો કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ પણ જો આજે કરાવવું હોય પૂર્વજોને યાદ રાખી તો પણ આપ કરાવી શકો છો. જય ગણેશ. જી, આપણી સાથે સાબરકાંઠાથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, આપણે વાત કરીએ હવે રાશિફળ વિશે. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સામાન્ય રીતે ડિસેમ્બરનું જો ગ્રહ ગણિત આપણે જોઈએ બેન ગીતાબેન, તો મિથુન રાશિનો ગુરુ, કર્ક સિંહ ખાલી છે, કન્યા રાશિનો મંગળ છે, તુલા રાશિમાં શનિ અને રાહુ છે. આજના દિવસે ચંદ્ર, સૂર્ય અને બુધ એ વૃશ્ચિક રાશિમાં છે, ધન રાશિનો શુક્ર છે અને મેષ રાશિનો કેતુ છે. આ પ્રમાણે ડિસેમ્બરની અંદર આ પ્રમાણે ગ્રહોનો ગ્રહ ગોચર ચંદ્ર, બુધ અને સૂર્ય સિવાયના બધા જ ગ્રહો મોટા ભાગે એકરૂપતા ધારણ કરશે. એ પ્રમાણે આજના દિવસે એટલે કે શકુની જ્યારે યોગ બનતો હોય ત્યારે શકુનીકરણ અને અતિકંડ યોગની અંદર આજે મેષ રાશિના જાતકોનો દિવસ સામાન્ય કરતા થોડો મધ્યમ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર ધીરજથી કામ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે. પ્રસન્ન રહેલું મન પણ દરેક કાર્યને આવકારશે. આકસ્મિક લાભની પણ શક્યતાઓ દેખાય છે. આ બધું જ રહેવા છતાં મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કોષ, પછાડે પાણી દીએ હૃદય નાણે દોષ. એવા મિત્રો સાથે મતભેદ ન કરજો કે જેનો તમારી સાથે ગાઢ સંબંધ હોય, જે તમારા દુઃખે દુઃખી તમારા સુખે સુખી થતો હોય. આવા મિત્રની સાથે બને ત્યાં સુધી આજે મતભેદ તમારા માટે ન કરવો ખૂબ જ જરૂરી છે. આજનો દિવસ તમારા માટે એકંદરે મધ્યમ છે. ભગવાન ગણપતિની કૃપા થોડીક ઓછી આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. વૃષભ રાશિના જાતકો માટે પારિવારિક તણાવ મિત્રો આજના દિવસ માટે થોડીક રહે તેવી શક્યતાઓ આજે વૃષભ રાશિના જાતકોને દેખાય છે. જાયદાદના કોઈ પણ પ્રકારના કામકાજ હશે, સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હશે, પારિવારિક મિલકતની વહેંચણીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હશે તો આજના દિવસ માટે ધીરજથી કામ કરવું પડશે. મુશ્કેલી આવે તેવી શક્યતા છે. પરિવારના જો સહયોગથી કોઈ પણ કાર્ય અધૂરા હશે એ પણ આપ આજના દિવસ માટે પૂરા કરી શકશો. વાતાવરણ અનુકૂળતા વાળું રહેશે અને કામકાજની અંદર પણ સારી સફળતા આજના દિવસ માટે મળશે. ભગવાન ગણપતિની વિશેષ કૃપા આજે આપ પ્રાપ્ત કરી શકશો. મિથુન રાશિ, કચ્છ ઘ મિથુન રાશિ છે. માનસિક અશાંતિ, ભાગ્યોદય માટે પણ મિત્રો થોડોક સમય આજનો થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે. આવકની અંદર સાધારણ કરતા થોડોક વધારો થાય તેવી પણ શક્યતાઓ છે. કૌટુંબિક કાર્યોથી પણ સારો લાભ આજના દિવસ માટે આપને દેખાશે. જય ગણેશ. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. श्री गीता कपासिया तेल प्रस्तुत नोखी अनोखी रसोई पावर्ड बाय नटराज खरघंटी માં સોમવારે એન્જોય કરો ગાંધીનગરની સ્પાઇસીસ એન્ડ હર્બ્સ રેસ્ટોરન્ટના શેફે બનાવેલી ટેસ્ટી રેસિપીઝ. જુઓ શ્રી ગીતા કપાસિયા તેલ પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાवर्ड बाय नटराज खरघंटी સોમવારથી શુક્રવાર બપોરે 1:30 અને રાત્રે 12:30 માત્ર વીટીવી ગુજરાતી પર. શ્રી ગીતા કપાસિયા તેલ અને સિંગ તેલ પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાवर्ड बाय नटराज खरघंटीના પ્રાયોજક રાખે તમારા દિલનો ખ્યાલ શ્રી ગીતા કપાસિયા તેલ અને સિંગ તેલ. नटराज आटा मेकर, आओ बनाए एक तंदुरुस्त भारत. અને તેના સહપ્રાયોજક છે આજ છે અસલી નંબર 11 ચા.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. સૌપ્રથમ તો આપણી સાથે જુનાગઢથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી. હું ધંધુભાઈ બોલું. જય માતાજી. જય માતાજી ભાઈ, કોણ બોલો છો? હું ધંધુભાઈ જુનાગઢ થી બોલું. ચંદુભાઈ, કોના માટે પ્રશ્ન છે? અમારી પાસે છોકરા માટે પ્રધાન નો જન્મ તારીખ? જન્મ તારીખ 5/4/1985. જી. સમય? સમય બપોરના 3 વાગે. શું પ્રશ્ન છે? એના રાંધો માંધો રહ્યા કરે છે ને ઘરનું મકાન ક્યારે થશે? સામાન્ય રીતે અહીંયા શુક્ર, સૂર્ય અને બુધ આ ત્રણે ત્રણ ગ્રહો ભાગ્યસ્થાનમાં જોડાયેલા છે. 8મું સ્થાન જે આરોગ્યનું સ્થાન છે, આરોગ્યના સ્થાનથી બીજું સ્થાન છે. 6ઠું સ્થાન એ રોગનું સ્થાન છે. રોગના સ્થાનનો સ્વામી જે બૃહસ્પતિ છે, એ બૃહસ્પતિ પણ કુંડળીની અંદર કંઈ બળ એટલું બધું આપતો નથી. મકર રાશિમાં નીચનો બની અને 7મા સ્થાનમાં છે. ઉત્તમ આરોગ્ય માટે દરરોજ સવારમાં 7:30 થી 9 દરમિયાન કંઈક ચણાની દાળનું ભોજન નિયમિતતાથી કરવું. 41 કે 42 દિવસનો આ પ્રયોગ કરવો. જે કંઈ ભાવે તે ચણાની દાળનું ભોજન બનાવવું. ત્યારબાદ 3.5 કલાક સુધી કોઈ પણ પ્રકારનું ભોજન ન લેતા ત્યારબાદ ભોજન લેવાનો આગ્રહ રાખવો. બીજું, ઉત્તમ સ્વાસ્થ્ય માટે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જો જળ ચડાવવામાં આવે તો પણ એના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થતી હોય છે. કારણ કે સૂર્યના જે કોમળ કિરણો જ્યારે શરીર ઉપર પડે અને ચામડી દ્વારા એ શક્તિ જ્યારે અંદર પ્રવાહિત થાય ત્યારે શરીરમાં એક નવી ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે. માટે જ આપણા શાસ્ત્રમાં સૂર્યના ઉદય પહેલા ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બાળકો માટે સૂર્ય નમસ્કાર પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે એના દ્વારા સ્વાસ્થ્યનો સુધારો વ્યાયામ દ્વારા પણ જોવા મળે છે. અહીંયા કુંડળીમાં આ વસ્તુ દેખાય છે. મંગળ અને રાહુનો અંગાર યોગ 10મા સ્થાનમાં છે, એટલે કદાચ એના પોતાના નામે તો મકાનના યોગ બનતા નથી. પિતાના નામે અથવા તો કોઈ પણ પ્રકારે બીજા મકાનના યોગો કદાચ અત્યારે ગણી શકાય. અત્યારના યોગો પ્રમાણે આ વસ્તુ બતાવે છે. અંગાર યોગના દોષનું નિવારણ આપ ચોક્કસ કરાવી લેજો ચંદુભાઈ. જય ગણેશ. જી, આપણી સાથે દ્વારકાથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી. જી, જય ગણેશ. સૌપ્રથમ આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, હેલો. 6/6/99 બાબા. જી. સમય? સમય સવારે 10 વાગે. જન્મ સ્થળ ક્યાંનું છે? જન્મ સ્થળ મીઠાપુર. મીઠાપુર. શું પ્રશ્ન છે બાબાનો? બાબાના આગળ ડિપ્લોમા એન્જિનિયર કરશે કે શું લેવાના છે? શું નામ છે બાબાનું? સુમિત. સુમિતની જન્મકુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો ઉચ્ચ વિદ્યાભ્યાસમાં બૃહસ્પતિ એ શનિ સાથે જોડાયેલો છે. શનિ અહીંયા મેષ રાશિમાં નીચનો બની અને 10મા સ્થાનમાં છે. મંગળની પૂર્ણ દ્રષ્ટિમાં છે, એટલે મેષ રાશિમાં મંગળ હંમેશા સ્વરાશિસ્થ બને છે. તો ડિપ્લોમા એને પૂરું કરાવી અને ડિગ્રી કરાવશો તો એને આગળ ભવિષ્યમાં ખૂબ જ સારા લાભ થશે. કારણ કે ભાગ્યનો અધિપતિ એ બૃહસ્પતિ ગુરુ છે, એ 10મા સ્થાનમાં બેઠેલો છે. મોટા ભાગે તો ભાગ્યેશ જ્યારે કેન્દ્રમાં બેઠેલો હોય ત્યારે આ વ્યક્તિ ધંધા દ્વારા પોતાની રોજગારીની તકો ઊભી કરતો હોય છે. તો એને નોકરી કરતા ધંધાની અંદર વધારે યોગો દેખાય છે, પણ સાથે સાથે થોડીક એની માનસિકતા થોડી ઢીલી હોય તેવી શક્યતાઓ એ દેખાય છે. કારણ કે શુક્ર રાહુ સાથે જોડાયેલો છે અને એ પણ કર્ક રાશિમાં, એટલે લગ્નેશ એનો જે ચંદ્ર છે એ ચંદ્ર પણ કુંડળીમાં બળ પામતો નથી. તો ઉત્તમ પ્રગતિ માટે ચંદ્રનું રત્ન, જેને આપણે મોતી કહીએ છીએ, સફેદ કલરનું આવે છે. તો મોતી લઈ અને ચાંદીમાં મઢાવી અને ટચલી આંગળીમાં એના જે મંત્ર જાપ છે વિધિ પ્રમાણે જો એને પહેરાવવામાં આવે, મંત્ર જાપ કરી, ચોક્કસ એને સારું પરિણામ મળશે. વીંટી પહેર્યા પછી 21 એ સોમવારનું વ્રત કરશે. દૂધ અને ભાત અથવા તો મોળું ધોળું ખાઈ અને જો એ 21 એ પ્રમાણે જે સોમવાર કરશે તો એના અભ્યાસની અંદર ખૂબ જ એને સારી તકો મળશે. 12મા સ્થાનમાં બુધ છે, તો દર બુધવારે બને ત્યાં સુધી ગાયને જો લીલું ઘાસ ખવડાવે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, વાત કરીએ રાશિફળ વિશે તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વિદ્યા દદાતિ વિનયમ, વિનય દદાતિ પાત્રતામ, પાત્રતા ધન આપનોતિ, ધનાત ધર્મ તથા સુખમ. હંમેશા વ્યક્તિ વિદ્યા દ્વારા ઉજળો દેખાતો હોય છે, બુદ્ધિશક્તિ દ્વારા. કર્ક રાશિવાળા જાતકો માટે આજે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. વિદ્યા પ્રાપ્તિની જે કંઈ તકો પ્રાપ્ત થાય એ ચોક્કસ મેળવી લેજો. કે એડમિશનની બાબત હોય, કોઈ જગ્યાએ સારા કામ કરવાની બાબત હોય, આગળ ભણવાની બાબત હોય, તેવા તમામ પ્રકારના કામકાજની અંદર આજે સારી સફળતા મળે તેવા યોગ છે. મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં કર્ક રાશિવાળા જાતકોએ આજે થોડીક સાવધાની રાખવી પડશે. તમારા અધિકારી વર્ગથી ખૂબ જ સારો લાભ થશે. કોઈ પણ ઉપરી અધિકારી વર્ગ પાસે કોઈ પણ પ્રકારનું કામ લઈને જશો તો કદાચ ભગવાન ગણપતિની કૃપા થાય, ખૂબ જ સારા સમાચાર તમને મળશે. તમારી આસ્થામાં પણ વધારો થાય તેવા સુંદર યોગો દેખાઈ રહ્યા છે. કોઈ પણ ધાર્મિક પૂજા અથવા તો ઘરમાં જે નિત્ય પૂજા કરતા હોઈએ તેમાં ધ્યાનપૂર્વક આજે પૂજા કરજો. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના જપ કરજો આજના દિવસ માટે. તમારો દિવસ મંગલમય બની જશે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અગર તમારા અક્ષરો છે તો રાશિ તમારી સિંહ થઈ છે. કામકાજની અંદર વૃદ્ધિ માટે ખૂબ જ સારા યોગો આજના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. આવક જાવકમાં કદાચ થોડીક સમાંતરતા રહેશે, કદાચ ન વધે ન ઘટે આવા યોગ દેખાઈ રહ્યા છે. સંતાનો પ્રત્યે સારી એક ભાવના તમારી જન્મે, સંતાનોથી સારા સમાચાર આજે તમને પ્રાપ્ત થાય તેવા પણ યોગ છે. પ્રિયજનને કોઈ પણ સારી ભેટ સોગાદ જે તમને ગમતી હોય તમે આપો અને આજના દિવસને વધારે મધુરપ બનાવો. વાત કરીએ કન્યા રાશિની
પોઠો અને ણ અગર તમારા અક્ષર છે તો રાશિ કન્યા. સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડી કાળજી લેવી આપના માટે જરૂરી બની જશે. પારિવારિક સમસ્યાઓમાં પણ એક ચોક્કસ સારું સમાધાન પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મધુરપ રહે તેવા પણ યોગ છે. ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરશો આજના દિવસ માટે એ લાભમય રહેશે. ભગવાન ગણપતિની કૃપા આજે આપને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી આપણી સાથે જામનગરથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, જય ગણેશેન્દ્રભાઈ. જય ગણેશભાઈ. જી આપણે મારી જન્મ તારીખ છે 20/5/73. જી સમય મધ્યાંતર પછી વહેલી સવારે છે, ખાસ પાકો નક્કી નથી. શું પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવું છે, ધંધામાં કઈ સફળતા નથી મળતી અને કઈ ફાઇનલ ડિસિઝન પોતે નથી લઈ શકતો. સામાન્ય રીતે ચંદ્ર કુંડળી પ્રમાણે જો જોઈએ તો કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીની અંદર જ્યારે ચંદ્ર બળવાન હોય ત્યારે આ વ્યક્તિ ફાઇનલ ડિસિઝન પોતે પોતાની બુદ્ધિ અને પોતાની મતિ પ્રમાણે લેતા હોય છે. ચંદ્ર જ્યારે પણ નબળો બનતો હોય, પાપાક્રાંત બનતો હોય, અસ્તગત બનતો હોય અથવા કોઈ પણ ગ્રહો સાથે જ્યારે યુતિમાં આવતો હોય અને એ ગ્રહ જો ખરાબ હોય ત્યારે આ વ્યક્તિ જાતે નિર્ણય લઈ શકતા નથી અને કાયમ બીજા પર ભરોસો રાખવો પડે છે અને ભરોસાની ભેંસ પાડો જણે આપણે આવી કહેવત છે, આ એને ભોગ બનવું પડતું હોય છે. મિત્ર, આપની કુંડળીની અંદર આ ચંદ્રની જે વાત કરી એ ચંદ્ર રાહુ સાથે જોડાયેલો છે. ચંદ્ર જ્યારે રાહુ શનિ સાથે યુતિમાં આવતો હોય ત્યારે મોટા ભાગે ડિસિઝનો લેવામાં તકલીફ થતી હોય છે, પણ આપણા શાસ્ત્રમાં ખૂબ સરળતા આ બાબતે બતાવવામાં આવી છે કે દર સોમવારે તમે મહાદેવજીને દૂધ અને જળ ચડાવો, સાથે દૂધની અંદર થોડાક તલ પણ નાખો અને મહાદેવજીને જળ ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા ભગવાન શ્રી શિવજી ઉપર તમે જલાભિષેક કરો, દૂધાભિષેક કરો તો ખૂબ જ તમને સારા ફાયદા થાય, માનસિક શાંતિ તમને મળે. રાત્રે સૂતા પહેલા બને ત્યાં સુધી દૂધ પીવાનો આગ્રહ રાખો, કારણ કે દૂધે વાળું જે કરે નરણા હરડે ખાય, ઓકી દાંતણ જે કરે એ ઘર વૈદ ન જાય. રાત્રે દૂધથી વાળું કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. યાદશક્તિ તીવ્ર બનશે, તમારા નિર્ણયો તમે જાતે લઈ શકશો. તમારા ગોર બાપા પાસે આજે ચંદ્ર અને રાહુનો જે ગ્રહણ યોગ છે, ગ્રહણ યોગના દોષનું નિવારણ પણ તમે મહાદેવજીના મંદિરમાં બેસી રુદ્રાભિષેક દ્વારા અથવા તો ચંદ્ર અને રાહુના જાપ દ્વારા તમે કરાવી લેજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જે આપણી સાથે વિસનગરથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એની જન્મ હાજી. એની જન્મ તારીખ હેલો. એની જન્મ તારીખ છે 13/8/2005 જી અને સમય છે 3:51 બપોરે દિવસનો અને બીજાપુર સ્થળ જન્મ સ્થળ. કોના માટે પ્રશ્ન છે? ખરી કોના માટે પ્રશ્ન છે? અભ્યાસ કેવો રહેશે? કોના માટે આ પ્રશ્ન છે? મારા બાબા માટે. શું પ્રશ્ન છે? હેલો. હા બોલો. શું પ્રશ્ન છે આપનો? એનો કોઈ વિધિ છે ખરી? એને કોઈ વિધિ કરાવવાની ખરી? કાળ સર્પની કે એવી કોઈ? સૂર્ય શનિ સાથે જોડાયેલો છે, જેને આપણે જે સંઘર્ષ યોગ કહીએ છીએ, જેને ગ્રહણ યોગ પણ કહેવામાં આવે છે, જેને વિષ યોગ પણ કહેવામાં આવે છે. ગુરુ કેતુ સાથે જોડાયેલો છે, જેને આપણે ચાંડાલ યોગ પણ કહીએ છીએ. રાહુ કેતુ સંજ્ઞક ક્રૂર ગ્રહાંતર આલસ્તિત કાલસર્પ નામક અનિષ્ટ યોગ, તો આ કાલસર્પ દોષ પણ બની રહ્યો છે. વિદ્યાસ્થાનમાં રહેલો રાહુ અને લાભસ્થાનમાં રહેલો કેતુ, બાકીના બધા જ ગ્રહો એક બાજુ ખેંચાઈ જાય છે, તો આ બાકીના 5 સ્થાન ખાલી રહે છે, જેને આપણે કાલસર્પ કહીએ છીએ. તો કાલસર્પ દોષ ઉપરાંત એને ચાંડાલ યોગ પણ છે અને સંઘર્ષ યોગ, જેને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ અથવા વિષ યોગ કહીએ છીએ, એ પણ છે. તો એનું વિધાન કરાવશો ચોક્કસ સારો ફાયદો થશે. ચંદ્રનું રત્ન પણ તમે ધારણ કરાવશો તો પણ એને આગળ જતા ખૂબ સારો ફાયદો થશે. આ માગસર મહિનાના વદની અમાસ અને બુધવાર આવે છે, તો સામાન્ય રીતે અમાસ અને બુધવાર એ આ કર્મ માટે એટલે કે કાલસર્પ દોષની વિધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. તો આ સમય એના માટે ખૂબ જ સારું મુહૂર્ત છે, નજીકમાં મુહૂર્ત આવી રહ્યું છે. આપ ચોક્કસ એ પ્રમાણે આગળ વધશો. જય ગણેશ. જી આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું અને ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. With remote control power windows. Volkswagen, das Auto. मेरा भरोसा है
केश किंग आयुर्वेदिक तेल जो बना है 16 खास आयुर्वेदिक तत्वों से। केश किंग रखे मेरे बालों का ख्याल और बनाया उन्हें लंबा, काला और घना। केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स। વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. સૌપ્રથમ આપણે વાત કરીએ હવે રાશિફળ વિશે. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે, આવા તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસ માટે નોકરિયાતને કદાચ ઉપરી અધિકારી વર્ગથી થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ છે. ઘરની અંદર તમારો જે વડીલ વ્યવહાર છે એ વડીલ વ્યવહારની અંદર ક્યાંક થોડીક મર્યાદાની જરૂર રહેશે, કારણ કે બોલવા ચાલવામાં કદાચ ક્યાંય કોઈ તકલીફ થાય તો લાંબા ગાળે નુકસાની થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર થોડોક બોજો આજના દિવસ માટે વધે તેવી પણ શક્યતાઓ છે. સગા સંબંધીઓ દ્વારા ખૂબ જ સારા લાભના યોગો દેખાઈ રહ્યા છે. શત્રુઓ તમારાથી પરાજિત થશે. તમારો દિવસ આજનો મંગળમય રહેશે. ફક્ત વડીલોની મર્યાદા અને વડીલોની આમન્ય રાખી અને જો આજના દિવસને પસાર કરશો તો બાકી કોઈ ચિંતા ભગવાન ગણપતિ કહે છે તમારી કુંડળીમાં દેખાતી નથી. વૃશ્ચિક રાશિ તો ન અને ય તમારા અક્ષર છે તો રાશિ વૃશ્ચિક. રાજકીય ક્ષેત્રની અંદર આપ કામકાજ કરતા હોય, સરકારી નોકરી કામકાજ કરતા હોય, સરકાર અથવા સહકાર ક્ષેત્ર સાથે આપ સંકળાયેલા હોય તો આજનો દિવસ આપનો ખૂબ જ ઉત્તમ રહેશે, કારણ કે એના દ્વારા ખૂબ જ સારો લાભ થાય, તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી થાય તેવા પણ યોગ છે. કૌટુંબિક બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો પ્રશ્ન આજના દિવસ માટે હળવા થાય તેવી શક્યતાઓ છે. ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું આયોજન જો કરેલું હશે તો આયોજન આજના દિવસ માટે સફળ થશે. એ ઉપરાંત ખાસ કરી અને આજે વાહન ચલાવવામાં કાળજી રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. ચંદ્રનું બળ ક્યાંક તમારી કુંડળીમાં ખોટા ગ્રહો પડ્યા હોય અને ક્યાંક વાહનથી તકલીફ ન થાય એની તમારે કાળજી લઈ આજનો દિવસ પસાર કરજો. ભગવાન ગણપતિનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરજો. દિવસ મંગલમય બની જશે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અગર તમારા અક્ષર છે, રાશિ તમારી ધન છે. આર્થિક પાસું આજના દિવસ માટે આપનું મજબૂત થાય તેવી શક્યતાઓ છે. વ્યવસાયિક બાબત હોય, પારિવારિક બાબત હોય, જીવન શૈલીની અંદર કંઈક નવું ઉમેરવાનું હોય, આવી તમામ બાબતોની અંદર આજે સારા સુખના સમાચાર મળશે. સારી સમસ્યાઓમાં સમાધાન મળશે. પણ એ સમસ્યાઓથી કદાચ થોડું ઉલઝાવવું પડે તો મનને અને બુદ્ધિને બંનેને સાથે રાખી એને તમારે આગળ વધવું પડશે. માન સન્માન તો સારું પ્રાપ્ત થશે જ, સાથે સાથે આવક જાવકનું પ્રમાણ પણ આજના દિવસ માટે જળવાઈ રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જી, આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. સમય રાતના 10 વાગે. જી, કોના માટે પ્રશ્ન છે? બાપા વિશે. શું છે બાવાનો પ્રશ્ન? જેને વિદેશ જવાની બહુ તકલીફ છે અને નોકરી લાભ છે કે ધંધામાં? સામાન્ય રીતે એના કોઈ મામા અથવા તો મોસાળ પક્ષમાંથી કદાચ કોઈ જો વિદેશ રહેતું હોય તો એના માટે યોગ ઉત્તમ બને છે, કારણ કે ચોથા સ્થાનનો અધિપતિ એ 5મા સ્થાનમાં શુક્ર સાથે બેઠેલો છે, બુધ પણ સાથે જોડાયેલો છે. તો મોસાળને સંલગ્ન અથવા મામા અથવા માતૃપક્ષના કોઈ અધિકારી વર્ગ કદાચ જો પ્રદેશ રહેતો હોય અને એને અભ્યાસ માટે ત્યાં બોલાવે તો એના આગળ વધવાની શક્યતાઓ દેખાય છે. ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ કરાવી રહ્યો છે અને એ પણ એના ભાગ્યસ્થાનની અંદર. ભાગ્યસ્થાન દ્વારા પણ વિદેશ યાત્રાનું સ્થાન જોવાય છે. 12મા સ્થાન દ્વારા પણ વિદેશ યાત્રા જોવાય છે. નાની યાત્રા એ 3જા સ્થાન ઉપરથી જોવાય છે. તો એ પ્રમાણે અહીંયા 3જા સ્થાનમાં પણ શનિ કેતુનો એક શ્રાપિત યોગ બેઠેલો છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ એનો ભાગ્યસ્થાનમાં છે. તો એ પ્રમાણે એના વિદેશના ગ્રહો તો ખૂબ જ પાવરફુલ બને છે. પણ સાથે સાથે આ વિધિના દોષના નિવારણ માટે પણ તમારે તૈયારી રાખવી પડશે, કારણ કે શનિ અને કેતુ જેને શ્રાપિત યોગ કહેવાય, ચંદ્ર અને રાહુ જેને ગ્રહણ યોગ કહેવાય, આ દોષોનું નિવારણ કરાવી અને મંગળના તમે એના જાપ કરાવી લેશો તો કદાચ આગળ જતા ચોક્કસ એને સારી વિશ્વોત્તરી મહાદશાની અંદર સારી અંતરદશા જ્યારે આવતી હશે ત્યારે એને પ્રદેશ ગમનના યોગો ઉભા થશે. જય ગણેશ. જે આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ. જી. જન્મ તારીખ જી. જી, શું સવાલ છે આપનો? મેરેજ થયેલા છે અને છૂટાછેડા થયા છે અને ફાઇનાન્શિયલ પરિસ્થિતિ ખરાબ છે અને હવે ફરી એના મેરેજ કરવા. મંગળ રાહુ સાથે યુતિમાં છે. મંગળ ચંદ્ર સાથે લક્ષ્મી યોગ તો કરી રહ્યો છે આપના બાળકની કુંડળીમાં, પણ ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ પણ કરી રહ્યો છે. મંગળ રાહુ સાથે અંગાર યોગ પણ કરી રહ્યો છે. સૂર્ય શનિ સાથે વિષ યોગ પણ કરી રહ્યો છે, જેને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. દાંપત્ય જીવનની સુખાકારી માટે પહેલા એમ કહેવાય છે કે સ્વભાવને સુધારવો ખૂબ જ જરૂરી છે. સ્વભાવની અગવડતાના કારણે, સ્વભાવની ઉગ્રતાના કારણે કદાચ જ્યારે જે વસ્તુ બોલવાની હોય ત્યારે ન બોલાય
એવું ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. પણ ક્રોધ એવી વસ્તુ છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલાવે છે. કદાચ બંનેના પારસ્પરિક દાંપત્ય જીવનની અંદર પારિવારિક ભાવનાઓથી અથવા તો પોતાના વ્યક્તિગત સ્વભાવના કારણે આ દોષ થાય તેવી શક્યતાઓ દ્વિકલત્ર યોગ એની કુંડળીમાં બતાવી રહ્યો છે. ફાઇનાન્શિયલ જો બાબતનો વિચાર કરીએ તો સૂર્ય શનિ સાથે 12મા વ્યય સ્થાનમાં છે, જેના કારણે આપણે કહીએ કે આઠાના કમાવાના હોય અને રૂપિયો વાપરવાનો હોય તો 50 પૈસા લાવવા ક્યાંથી, આ કાયમ પ્રશ્ન ન તમારે કરવો હોય તો સૂર્ય અને શનિનો જે સંઘર્ષ યોગ છે, સંઘર્ષ યોગના યોગનું દોષનું નિવારણ તમારા ગોર બાપા પાસે કરાવી લો અને દર રવિવારે એ મહાદેવજીને જળ ચડાવશે અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને કોઈ પણ ભાખરી અને ગોળ જો એ ગાયને ખવડાવશે તો આગળ જતા એને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી, હવે વાત કરીએ રાશિફળ વિશે. તો મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે એવા જાતકો માટે આજે પારિવારિક પ્રસંગોમાં સારો ઉત્સાહ જળવાઈ રહે. કોઈ શુભ પ્રસંગમાં કદાચ આજના દિવસ માટે જવાનું થાય. તબિયતની બાબતમાં ખાસ કરી ખાવા પીવાથી તબિયત ન બગડે એની પણ આજે કાળજી લેવી પડશે. અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય તેવા પણ યોગ છે. ઘરમાં કદાચ યુવક અથવા યુવતી તમારા ઘરમાં હોય, દીકરો દીકરી હોય, વિવિશાળ માટે આપ કંઈ પ્રયત્ન કરી રહ્યા હોય અથવા તો કોઈ લગ્ન પ્રસંગ હોય તો એ નવું પાત્ર આપના ઘરમાં ઉમેરાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. નજીકના સુખનું ધ્યાન રાખવાથી જ સારું સુખ પ્રાપ્ત થાય. ઘણી વખત બનતું હોય છે એવું કે નજીકમાં જે નાના નાના સુખો હોય છે એના પ્રત્યે આપણું લક્ષ્ય હોતું નથી અને દૂર રહેલા મોટા સુખને પામવા માટે ભરપૂર પ્રયત્નો કરીએ છીએ. નથી મોટું સુખ મળતું કે નથી નજીકમાં રહેલા સુખનું ધ્યાન રાખી શકતા. આ બાબતે આજે મિત્રો ધ્યાનમાં રાખી અને આગળ વધજો. દિવસ તમારો મંગલમય બની જશે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ તમારા અક્ષર છે તો રાશિ તમારી કુંભ, સ્વામી એનો શનિશ્ચર છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને વિચાર કરવામાં આવે તો મિત્રો થોડીક તકલીફ રહેવાની શક્યતાઓ દેખાય છે. જે કંઈ કામ કરો દિલ લગાવીને કામ કરજો તો ખૂબ જ સારી સફળતા મળશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. રોજગાર ક્ષેત્રમાં સારા પ્રગતિના યોગો પણ દેખાશે. નવા સંબંધોમાં વૃદ્ધિ થાય તેવા પણ સુંદર યોગો ભગવાન ગણપતિ બાપાએ તમારા માટે જે નિર્ધારિત કરેલા છે. આજનો દિવસ આપનો ઉત્તમ રહેશે. રાશિ મંડળની છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ તો જેના અક્ષર છે દ, ચ, જ અને થ. આવા મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે જોઈએ જીવન સાથી હોય, ચાહે ભાગીદારી વાળા કોઈ પણ કામ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, ચાહે અન્ય વ્યક્તિના આશ્રયે કામ કરવાનું હોય, બીજાના પર ભરોસો મૂકેલો હોય તો એ ભરોસો આજે બને ત્યાંથી તૂટશે નહીં. તમારો ભરોસો પૂરો થશે. ખૂબ જ પૂર્ણ સહયોગ આજના દિવસ માટે મળે તેવી શક્યતા છે. પારિવારિક જીવનમાં થોડાક વૈચારિક મતભેદો આજના દિવસ માટે રહે તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. ધન, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણમાં આજે વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. નવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવા હોય તો આજનો દિવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલો અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. જી આચાર્યજી, તમે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો દિવસ આપનો શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. ખેલ મહાકુંભ 2013ના આયોજન અન્વયે અમરેલી નગરપાલિકા સીટ કક્ષાએ રાજા સ્કૂલ ઓફ આર્ટ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે સવારે યોજાશે.
અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ સોસાયટી દ્વારા ધી ઇન્ડિયન ડિઝાઇન એક્ટ 2002 પુસ્તકનું વિમોચન થશે. પુસ્તકનું વિમોચન ભૂપેન્દ્ર ચુડાસમા કરશે. આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યા પછી યોજાશે. અમદાવાદ ખાતે મજૂર સંઘ દ્વારા મજૂર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 11 વાગે આરટીઓ સર્કલ કચેરી ખાતે કલેક્ટર કચેરી ખાતે સુભાષ બ્રિજ ખાતે યોજાશે. આ સંમેલનમાં મજૂરોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સવાર પાળીની શાળાઓમાં સવારે 11 વાગે તેમજ બપોર પાળી માટે બપોરે 3 વાગે યોજાશે. આ સંમેલનમાં વાલીઓ સાથે બાળકોના ભણતર અંગે ચર્ચા કરાશે. તળાજા તાલુકાના દિહોર ગામે ઉતાવળી નદી પર બાંધનારા પુલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સવારે 10 વાગે યોજાશે. આ ખાતમુહૂર્ત મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવશે. ભાવનગરમાં એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 9 વાગે રેલવે હોસ્પિટલ ખાતે યોજાશે. ઊંઝા તાલુકાના એઠોર ગામના પ્રકાશ ચૌધરી હત્યા પ્રકરણમાં રાજકીય હસ્તક્ષેપ થતા તેની સામે લડત આપવા પરિવારજનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સવારે 10 વાગે તોરણવાળી ચોકમાં લોકો એકઠા થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની મહારાજા રણજીતસિંહ ગાયકવાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન વર્કશોપ અંતર્ગત 21 દિવસના ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાંજે 6 વાગે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેમાં MRIDના વિદ્યાર્થીઓ આ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ફિલ્મ મેકિંગના પાઠ શીખવવાનો પ્રયાસ કરશે. જેમાં પ્રથમ દિવસે મીરા નાયરની સલામ બોમ્બે દર્શાવવામાં આવશે. વડોદરા શહેરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે આજથી નેશનલ ડ્રામા ફેસ્ટિવલ શરૂ થશે. સવારે 10 વાગ્યાથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે, જેમાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પ્રાથમિક શાળાઓના ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થશે, જેમાં સવારથી જ ખેલાડીઓ રમતોની શરૂઆત કરશે. આ રમતમાં દોડ, કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં આવેલા હરિહરેશ્વર મહાદેવ મંદિરના હોલમાં દિવ્ય જીવન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 8 દિવસ ચાલશે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આજે તાલુકા પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકાસ અભિયાન અંતર્ગત 11 ગામોમાં સાંજના 4 કલાકથી ગ્રામસભાઓ યોજાશે. આ ગ્રામસભામાં તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે તલાટીઓ અને પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહી વિભાગ કક્ષાના આયોજનો કરશે.
15 ડિસેમ્બરે જૂનાગઢમાં રન ફોર યુનિટી દોડ યોજાવાની છે. આ 2 કિલોમીટરની દોડ માટેનો રૂટ નક્કી કરવા મામલે આજે જૂનાગઢ કલેક્ટર આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને બપોરે 4 વાગે અધિકારીઓ સાથે બેઠક યોજાશે. જૂનાગઢ વન વિભાગ અને પ્રકૃતિ નેચર ક્લબ કોડીનાર દ્વારા આજે સૂત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર ખાતે વિશ્વ વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવશે. સવારે 8:30 કલાકે ધામળેજ શાળાના બાળકો દ્વારા ગામમાં રેલી યોજાશે. તેમજ માછીમારોમાં જાગૃતિ લાવવા માટે 10:30 કલાકે ગીર સોમનાથ કલેક્ટર પ્રવચન આપશે.